આજના આ ખાસ વિડીયોમાં અમે તમારા માટે લઈને આવ્યા છીએ ગુજરાતી સિનેમાના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આગામી ફિલ્મ વિશેની સૌથી મોટી અને ગરમાગરમ અપડેટ। જો તમે વિક્રમભાઈના સાચા ફેન હોવ તો આ વિડીયો અંત સુધી જોજો। તું દુનિયા છે મારીની સફળતા બાદ નવો ધડાકો। મિત્રો, અત્યારે થિયેટરોમાં વિક્રમ ઠાકોરની ફિલ્મ તું દુનિયા છે મારી ધૂમ મચાવી રહી છે। આ ફિલ્મની ભવ્ય સફળતા બાદ હવે વિક્રમ ઠાકોર પોતાની નવી એક્શન ફિલ્મ વિક્રમાદિત્ય સાથે પડદા પર આગ લગાવવા તૈયાર છે। ફેન્સ આ ફિલ્મની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા। આ ફિલ્મની સૌથી મોટી અપડેટ એ છે કે અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલા પ્રખ્યાત રંગત સ્ટુડિયો ખાતે વિક્રમાદિત્ય ફિલ્મનું મ્યુઝિક મુહૂર્ત થઈ ગયું છે। ગત 7 માર્ચના રોજ રંગત સ્ટુડિયોમાં જ્યારે આ મુહૂર્ત થયું ત્યારે ત્યાં વિક્રમ ઠાકોરની સાથે ઇન્ડસ્ટ્રીના મોટા સ્ટાર્સ પણ હાજર રહ્યા હતા। રંગત સ્ટુડિયો વિક્રમભાઈ માટે ખૂબ જ લકી માનવામાં આવે છે અને હવે ત્યાં વિક્રમાદિત્યના શાનદાર ગીતો રેકોર્ડ થવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। વિક્રમ નંબર 1ની ભવ્ય સફળતા બાદ ફરી એકવાર આ ફિલ્મમાં આપણને વિક્રમ ઠાકોર ડબલ રોલમાં જોવા મળશે। આ ફિલ્મમાં માત્ર ઇમોશન્સ જ નહીં પણ જોરદાર એક્શન પણ હશે। આ ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે અને તે આપણને વર્ષ 2026ના અંતમાં અથવા રક્ષાબંધનના તહેવાર પર સિનેમાઘરોમાં જોવા મળી શકે છે। મિત્રો, ઘણા લોકોને એવું લાગતું હશે કે આ ફિલ્મમાં ફરીથી વિક્રમ મમતાની જોડી જોવા મળશે, પરંતુ અહીં એક મોટી અપડેટ એ છે કે મમતા સોનીએ હવે વિક્રમ ઠાકોર સાથે ફિલ્મો કરવાનું લગભગ બંધ કરી દીધું હોય તેવું જણાય છે। મમતા સોની હવે પોતાની એક અલગ ઓળખ બનાવવા માંગે છે, તેથી તેઓ વિક્રમ ઠાકોરની નવી ફિલ્મોમાં કદાચ જ જોવા મળે। જો કે એવી આશા રાખી શકાય કે ભવિષ્યમાં જો કોઈ જૂની સુપરહિટ ફિલ્મની સિક્વલ બને તો કદાચ આ જોડી ફરી સાથે જોવા મળી શકે, પણ હાલ પૂરતું વિક્રમાદિત્યમાં મમતા સોની જોવા મળે તેવી શક્યતા નહીવત છે। આ ફિલ્મનું શૂટિંગ પૂરું થતાની સાથે જ વિક્રમભાઈ જાણીતા દિગ્દર્શક જીતુ પંડ્યા સાથે તેમની આગામી ફિલ્મનું કામ પણ શરૂ કરી દેશે। દોસ્તો, વિક્રમ ઠાકોરની આ નવી ફિલ્મ વિક્રમાદિત્ય માટે તમે કેટલા ઉત્સાહિત છો અને મમતા સોની વગરની વિક્રમભાઈની ફિલ્મો વિશે તમારું શું કહેવું છે તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।